કાઈ કરી પાણો લઈને વાય છો એ બસ કિરોડી અને એક મસ્ત હું પાણું ને ઈ પેલા મારા ફ્રેન્ડ ને બધાને લગનમાં આમંત્રણ દઈ દો ફોન ક્યાં તારો એ આઈ રો રેકલી હાલે મારો ફોન તો માર બાએ દીધો જ નહીં કુતરાઈ જેવાય તું હો જેવી એટલે તાર માં વિશ્વાસ ન કરા એટલે તાર બા તને ફોન ન દે એ લે ચાલુ કરી લે હું કહું તે ચાલુ કરજે આને બધું વઈ જા ઉતારવા મારું એકનું ઉતારી ને તું રેડી તો કે એક્શન હાલો મિત્ર મને તો તમે બધા ઓળખો છો તો મારા લગન લખી નાખ્યા હે અને તમારે બધાને મારા લગનમાં ડિસ્કો કરવા આવવાનું છે અને મોટા મોટા લાડવા ખાવા આવવાનું છે તો તમે બધા આવજો બાય બાય યા નક્કી ઘોડા જેયું દે આતી ઓલીને ધ્યાન રાખે ને લગન લખી નાખ્યા ક્યાં મરી ગઈ એ અમે ઓલી બજારે ગોતી પણ સાય નો જડી વાતો દે મને ઇન્સ્ટાગ્રામ માં કેવો વિડિયો ઉતર્યો કેવો મસ્તીનો ઉતર્યો હજાકી બીજો એક બના હાય કાય અરે એલી મોય અમે તને આખા ગામમાં કૂતરી ગોતી ખાઈ ક્યાં અને આયા વિડિયો બનાવે છે ઇન્સ્ટાગ્રામ માં એ કૂતરી બારને કેમ ના વટે તું હોય ગઈમાં એ રેખલી એ આમ તો જો આ તારી બોનું શીશ કોઈલી જયું કેયું આવીને ચી કરીને તારો વિડિયો બગાડ્યો એ તાર બેન પઈ કેમ છે એ કિરણ હું ઈના લગન લખી વાયરા છે નવો ઈનું બારું નીકળાય તારે તો કાઈ કેવાક નો કેવાય ઈને ઓ બા એ બા તમે હવે ચૂપ કરો ને એ લગન લખી નાખ્યા તો શું થઈ ગયું એ કાઈ મને નહીં ભૂત વર્ગી જાય મારા ફ્રેન્ડ મારા લગનમાં કેવું નહીં કેવું એ બા આવ જેન બેન પની રે ને ઈ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો મેકીને બે થઈ હાલ્યું છે એ કાઈડી ઇન્સ્ટાગ્રામ માં વિડિયો તો બનાય બિલ્લી કેમ બનાવે ઈ ખબર પડે તને એ તને તો કઈ લાઈક કઈ ન કરે એ બિલી કોના કરે કૂતરી તેમાં એ હાય તું મોઢું સંભાળીને વાત કર તું કોને કૂતરી કે છે એ તને કહું જા એ રેખલી તું મને મેકી દે તો આ ઈ બિલ્લી ને તો આમ તો દાંત બાત પાડી ન દઉં તો મારું નામ કિરણ ને તું આલે એ મૂંગી મઈ દે આ તું મૂંગી મત અને આ તું ઘર દેખી થાલા લીંબુ લઈને મરી હોક ને એમને આઈ હો બારી કે એ બા એ તમે દેકારો કરો મને આ મારી બેનપણી વાલુડી હે ને આરે તમે ભાસવાનું કરો હો એ મારી અણવર છે ઈ આમ સાને મને ઘીરી આલો એ વાલુડી કાઈ માય નથી સગાવો વાળી છે અને હવે બાજી અમારાય એ મૂંગી રાને મૂંગી એ બિલ્લી એ તને તો આમ છો કાઈ નથી આવડતું પણ અમને તો ઇન્સ્ટાગ્રામ માં હારી રીલું મૂકવા દે હા બસ તમે ઈ જ આવશે એ મૂંગીની મને ફૂંડી લાગે કાળી ડોર એક તો છો કાળી લીના જેવીને પાછી એ ઇન્સ્ટાગ્રામ માં હારી છોડ્યું એને લાઈક આવે એ તારા જેવીને કોઈ થૂકે નહીં લાઈક ન આવે આમ મારો રે એ ભલે લાઈટો આમ તો ભરાલો નીકળ ઇન્સ્ટાગ્રામ માં બોલાય આમ નીકળ હાસો તો નાનજીડો મારો ભગત કહેવાય પસા વરાના વાણલા વૈયા ગયા તોય નાનજીડો બઈ ભેગો ન થયો પણ હું શું કરું એના કિસ્મતમાં બૈરું તો છે પણ હજી વાર છે પણ મારે નાનજીડાને કેમ સમજાવું એ નાનજી રોમા તો ઉપાજી કરમાં ઈ તારા કિસ્મતમાં હશે ને તો તને મળી જાય મળી આમ રો ન કરાય રોએ ન ધરે હવે સાનો રહી જા સાનો એ શું કિસ્મતમાં ભલા મારા આમ ન હોય મારા કરતા તું બે વરે મોટો છો તોય તને જડી જુ એ નાનજી તું હિંમત હારમાં વહુ તને જડી જાય છે એ રોવું નહીં તો હું શું કરું આ વાંઢાની વેદના તને સીની ખબર હોય ટપુડા તું કે બાઇકમાં છે તો મળી જાય છે એ 20 વર્ષ પહેલાનો મેં ગીણે બાપાને દોરીને મૂક્યા ઈના આજકાલ કરતા પસા વરાય ત્યાં તું કે ગામના કે ગીણીનું કામ ગીણી ઉકેલે શું ઉકેલે ભૂંડા આ પસા વરાના વાળા વાઈ જા શાય કોઈ નાળિયેર લઈને નો આવ્યું અને તું કે રોમા આ લુગડા વરે 5 જોડી નવા ચીવડાવું એમ થાય આમથી જ આવશે કોઈ ફોફો ફળી જોવાનું આવ્યું અને તું કે રોમા
અલા ટપુડા તું શું મારી હારે તારે એક કામ છે તું તો ઘીરે માર એ લે હું જાઉં છું ઘીરે પાછો. એ હા મને હાર્યા એમાં શું થાય છે? તારે શું અહીંયા કહું કહો એ ઇન્સ્ટાગ્રામ વાળા મિત્ર હારું એને બધાયને એ આ વિડિયો કોલ કરજે તમ તારે એ નાજી દાદા એ તમે રોતા રોતા કેમ જાવ હું રોવું ને તો શું કરું હિતર વરા થઈ જાય તોય મને કોઈ જોવા નથી આવતું આ વાંઢાપણામાં હું મરી જાય આવડો મોટો ઢાંગ આવડો મોટો બધાએ માથું ફોડી નાખીને વાંટો પીતો દેતો કેટલા વર્ષથી ગણે બાપા દોરીને મૂક્યા ઈ ગણે બાપા મારું ગમે તેની નાળિયેર લાવી અને તમને શેની ઉપેદી થાય છે એ તમે ગણ્યા બાપાને લાડવાત નહીં ખવડાવતા હોય એટલે ગણ્યા બાપા તમારથી રહી જતા તમાર ઘેર આવતા જ નથી પણ બાપા લાડવા તો ખાઈ જતો કાળી ડોલ તને શેની ખબર ઈ તો જો આવે લગન આવે તો લાડવા બનાવવાના હોય એ છોર્યું મૂંગ્યું મારા તમે. એ કિરોડી એ મારા લગન થાય છે ને એટલે આ નાનજીડાને પાણું તાતું પણ છોડી ન એ તો કાલ પડી વઈ જાય અમારું શું કી છોર્યું કી કટમ ઘરે મરો ને. મુંગા મરો ને તમને કાઈ થાય છે ઓલાની બિચારાને મસ્કરી કરો છો ગઈ આખાની. લુચીયું ગાલો કે છે લે હું વાંઢો રહી ગયો એમાં બધું બીજું વાંઢો કરે એ છોર્યું એ નવરી શું બેઠ્યો કે ધંધો કરો શેક સલ્યું ને આ બજાર ને ઓલી બજાર કરો વચ્ચે ત્યાં ઘોડા ઘોડ રખડો હો તમે અને કોક નીકળો નથી મસ્કરી કરી નથી કોઈ કાઈ ધંધો છે તમારે. અને કિરણ તું તાર હારણ ઘરે થી પાછી રામ રાઈ છો ભલા મને આને હાસી સલાહ કઈ દે તું ને આ રમતી પાછી રામ ને મરશે. એ બા હવે તમારે કેટલી ઘડિયા વટવું છે એ અમે અત્યારે મસ્કરી નહીં કરી તો શું હાયરેથી મસ્કરી કરવા પાસ્યો છું કાલ હવાર હાયરે વઈ જશું કસ કોઈ મસ્કરી કરશે એ મૂંગી કાઈ તું લબ લબ કરે છે વરી મૂંગી બાઈ નથી બોલતી ત્યારે બોલ બોલ નકું કરે છે વરી. અરે રેખલી આ તારી માને જીબડી હે કે જીબડો એ મુજી બન્યા તને એક ધોકે પાર દીશે હાલી નીકળી હોતે આ કિલોડી તમે શું ખૂચું કરો હે ઓલા નાનજીના ને બિચારા નામડા ખબર ને તમે કે નાઢો વાંઢો કરીને આખા ગામમાં કાઢો પાછો ભૂલી ગઈ તમે ઈશો બીજ્યું ને મુકો તો કબે મૂંગી મરા. એ બા તમને નાંદીનાનું હું પેટમાં બળે એ મૂંગી મને કાઢી નાખી ધોકો નાખવો મને તને. અરે રૂપાડી એ વાહે જોતો બાએ ધોકો લઈ લીધો નકર મારું માથું ફોડી નાખશે મૂંગી બિન્ની પણ બાલુમાં શું છોડ્યું ધોકા ઉગામો હો મૂંગી મઈને તે તો તારું ઘર નો અગાયું પણ માં છોડ્યું નહીં હાલવા દે તું. એ બાલુમાં એ હું તો હાયરે નથી ટકી પણ તમારી છોડ્યું ને એક કઈને નથી ટકવા દેયું તું મને હોય જતો કોઈ દી આવતી માર ઘરે આજ તો શું કોઈ આવતી જ નહીં માર ઘરે આવી ના આવી ઘર સગા માં છોડી ઘર તોડા વાળી. પણ તમે કિરણ ને શું કામ પાણા ઠોકો હો એ મૂંગી માં કીરુડી ની હવાજની થઈ સોતે અને હવે હે ને તારી જાન આવે ને સાંભળી લેજો તઈને તારી જાન આવે ને આના કરિયા લગન લઈ લે હારા મુરે ત્યાં ગોતી ને તારા માંડવી બી ના લગન કર નાખવા છે તારા જ માંડવી તઈને ના બોલ અને હવે હે ને કાઈડી તું મર ઘર માં ઘરે અંદર કઈને ધોકા તો લામીટ કર મારતા ને જાવ બા ઘરે એમ કહું છું હજી બાબા કતી ઘરે જાય અલે રૂપાળી શું માર મોઢા આમ જોઈને બેઠી ઘરે મગર મારતા ને અને હજી તારે મુરે જેવરાવું છે તો જાનો જાવ બા મન્નો મારતા હું કાઈ તો પાણી નથી બારે વાદી જો બા હજી લબ લબ હામી સોટી માર હામ ઘરે અંદર બજાવ બા મારતા બા લાગે બા મારતા ને બા બા વાદી જો બા મારતા ને હજી રાડું નકલી નાખે
એક તો વાંઢાની વેદના તો સહન કરતો જતો હતો, ઉપર જતા હતું ને શેડાળીને નેનું છોડ્યું, એમાં ઓલી ખારી ઢોળ તારું નખો જાય તારું, મને વાંટો વાંટો કરીને ડિસ્કો લીધો, ગણપતિ ભગવાન ડિસ્કો લીધો. હે કૈનાનો ફોન? આ તો કંપનીનો આવ્યો. કોઈ કિનારા વાવડ નથી આવતા, એની ફરી ઓલા કાઢવાના ફોન આવે. આજકાલ કરતા કરતા પસા વરાથી મેં તને માયા દોરીને મૂક્યો કે આજ નહીં તો પોર નહીં તો પરાય. હું વહી ભેળો થઈ મારા ઘીરે ભાઈ આવશે, મારા પાણી ભરશે અને મને પગ દબાવશે, પણ એ સપનું મારું અધૂરું રાખ્યું. હવે અમારી વાત સાંભળી લો. હું તમારા પગ ચાલીને તમને વિનંતી કરું છું કે કામ અને ભાઈ ભીળો કરો, અને કા હવે આ દુનિયા પરથી મને તને મારો મારી નાખો, ડામશું ઉડાડી દો. નાનજીડા, હે નાનજીડા, ભૂત મને મારી નાખ, હવે મારે જીવી નમતો કામ નથી. એક ઈ બાકી હતું, એ મને વળગી જા. હે નાનજીડા, એ પ્રિય મારા ભગત, એ હું ગણપતિ. હે તમે ગણપતિ બોલો હો? એ નાનજીડા, એ તું હિંમત હારીમાં મારા દીકરા, તું હિંમત હારીમાં. ગણપતિ બાપા, હવે હિંમત હારવાની ક્યાં વાત તમે કરો છો? આ કેટલા વર્ષના વાળા વાઈ ગયા ભગવાન. નાનજીડા, એ તારું સાચું, પણ તારા ભાગમાં કન્યા છે ખરી હો. હે મારા ભાગમાં કન્યા છે? હા, પણ નાનજીડા, તું મારી વાત સાંભળ. હજી તારે 2 વર્ષ તો વાટ જોવી પડશે મારા દીકરા. 80 વર્ષ પૂકી ગયો, હજી 20 વર્ષ પછી મારા સંસાર સુખનો શું ભગવાન? હે ગણપતિ દાદા, હોવરે ભાઈ આવે તો મારે ક્યારે છોકરા રમાડવાના, ક્યારે હું છોકરાના હાથનો રોટલો ખાય? નાનજીડા, પણ એવા વિધિ થાય તારા લેખ લખ્યા, એમાં હું શું કરું કે લે? હે ગણપતિ દાદા, હે લાંબી સુંઢેડા, જ્યાં જ્યાં વિવાહ થાય ત્યાં તમને પ્રથમ પૂજે છે, પ્રથમ બિહારે છે, ઘઉં મૂકે, ચોખા મૂકે, તમને લાડવા ખવડાવે. તે હું કહું છું, 20 વર્ષ કરતા 5 વર્ષ રાખો ને તો વાયલા 15 વર્ષ તો હું એને સંસારના કંસાર ખાઓ. ભલે નાનજીડા, હું વાત તો કરી, પણ આ બધી ભૂલ તારી છે. તું મારા લાડવા ખાઈ ગયો તો આટલા વર્ષ તારે કાઢવા પડ્યા. શું કરું ભગવાન? ખાવા કાંઈ ઘરમાં હતું નહીં, એટલે મારા તમારે લાડવા ખાઈ જવા પડ્યા. પણ મને હવે માફ કરી દો, હું એના 3 ગણા લાડવા તમને ખવડાવીશ. તો ભલે નાનજીડા, તારા હેને 15 વર્ષ ઓછા કરાય, 5 વર્ષમાં તારા લગ્ન કરાવીશ. હે ગણપતિ ભગવાન, એને તમને ભગવાન જાદુ આપે. તમે તો ભગવાન છો, તમારે જાદુ શું કામ છે? જાદુ તો મારે જોઈ છે. લીલા લાડા જેવી એક કીડા મને લાવી દો, એટલે હે ને હું તમારો આખી જિંદગી ગણ નહીં ભૂલું. એલા પણ ભલા મળા, એમાં ધક્કા શું છે? એ ભાજી પાડો નો છૂટતી મારી દીકરે પૈસા ઓછીના ન દીધા, આમ થે ખોટી ઠોક લીધી. મારો બેટો ગામમાં ક્યાંય પૈસાનો મેર પડતો નથી, અને જાવું છે ગામ. જો પૈસા વગર ઘીરે જાય તો બઈ ખાલી થશે. શું કરવું? હાલે નાનજીડો આવે, પૈસાની બેંક હમણાં ફોન આવી લો. હાય નાનજી,
એટલે આ ભલામણા હું તારા ઘરે જ આવતો હતો. કા મારા ખીરે શું દાટી છે? મારા ખીરે શું કામ હતું તારે? એ નાનજી, તારે તો રાજી થાય એવા સમાચાર હે. એ એક છોડી મારી ધ્યાનમાં હે, એ હું ઈ ગાયમ જઉં છું. તે જાને તમ તારે, મારે કાંઈ વાંધો નથી. એટલે પણ ભલામણા ગાયમ તો જાવું છે, પણ તાર ભાભીએ છૂટા ન દીધા. નહીં કે નાનજી પાસે લેતો તો નાયલો દઉં. હા નાનજી પાસે લેતો દો. એ આમ કરીને તું કોડા મારા 20,000 રૂપિયા ટંડી ગયો છો. પણ મારી વાત સાંભળી લે, હવે તારે મારી હાટું કિને તોડવાની કઈ જરૂર નથી. કિને હાટું સમજો. એટલે પણ કાનાનજી, અહીંયા આમ ઢેફે મારે એટલું જ છે યાર. એ ભલે ટેફે આંકડે મત હોય તોય મારે તારી પાસ કરેલી કિના થોડા ધર્મ એ નથી જોતી. જા હવે મારું થઈ ગયું, મારું થઈ જશે. જા મારી બેટે શું થઈ જશે? આવો ગાય નહીં આવો. એ કાંઈ વાંધો નહીં, ગૌતે મને લૂંટ્યો છે. હવે ખડિયું તને દેવું નથી. જા હારું, બીજું હું તો તારા હારા હાટું મસ્તો. મારું બેટો નાંદેડે કેમ ના પાડી એ ખબર પડતી નથી. હા કેમ મજા માને? હવે નાનજીનો કેવો વાટ પડે, કેવો બયવળો થાય, આખું ગામ જોતું રહે છે. ખાલી 5 જ વર્ષની વાર છે. હે બાલુડી બહાર આય કહું છું. એલા શું છે નાનજીને બેકારો રકો કરે. બોલાય તારી શેખસલિયું ને મારી પટકી પાડતું ને ગામમાં કે નાનજીનો તો વાંઢો છે, ઈને કોણ કન્યા દેશે, ઈનું શું થશે? બોલાય સાંજ્યું, બોલી કાળે દળ ને બોલાવો. કહેતું ને કે નાનજીનો તો વાંઢો મરી જશે. પણ હવે જોવો તમે નાનજીના ધુબાકા 5 વર્ષમાં હું 2 વાળો થઈ જાય. તો નાનજીને તે નક્કી તારું શું આટલો બધો હરખાસ છે? બાલુડી ઈ તો પાકું સમજ, પાકું લેખ લખાઈ જા, સમજી? એ નાનજી, જાતી જિંદગી તને કોણ દે? ભલા માણસ કે મારા લેખ લખાઈ ગયા છે. જો તો વાત કરી. એ મૂંગી, એ જોજે હમણે 5 વર્ષમાં કેવો હું પરણી, ઈ તું જોજે. મારા ઘરમાં જે ગણપતિ અસલ મજાના મેં દોર્યા છે ને, ઈ બોલ્યા ઈ. મને લાગે હે કે આનાજીડાને આપણે વાંઢો કીધો ને, સકાળું સટકી જેવું લાગે. યા ઓરેથી ગાંડો થઈ ગયો, ગાંડો. લે એ રેખલી આન કોરાય તને વાત કરું. આમ જો ગણપતિને કેટલી પત્ની હતી? હે બોલ ખબર નહીં હો. એ 2 હતી, રીધિ અને એક સીધી. ગણપતિએ મને કીધું કે મારે 2 છે ને, ઈના કરતા તને હારી એક હું દઈશ, પણ 5 વર્ષ લાગશે. કાઢી લે દાંત તારે કાઢો એટલા. પણ દોસ્ત તું હાય રહીશ ને, અહીંયા મારી લગ્નની કંકોત્રી આવશે કે રેખલીને માલુમ થાય કે નાનજી કાકાની જાનમાં જાવું. જાન નો જોડો ને ગામમાં તો આ નાનજીને હાઉ કીજે. રેખલીયું દાંત કાઢો છો. એ પાછા જોજો, એ મને લોકાએ ન કાગર લાગતા. ચોરી કીકી કે કેમ ઘરમાં કરો ને, કીકી તમને આવ્યું નથી, કોક મસ્કરી ઉડાડી નથી. ઓલો નાનજીનો પાછો આઈ ની ઉડાડવા મની ઘરમાં ધંધો શું છે? આમ ઘરે અંધાર કહું છું. પણ બહાર ફોન કરીને ઈ કેમ કરતો તો મારા સામે? તમે જોતા નતા? તે પણ ઈનું તો સટકી ગયું, ગાય જો છે સટકી ગયું. તો આ તમારે સટકી ગયું કે કેમ કરતો? આમ ઘરો અંદર ખોવા લઈને તમારા